गुरुर् साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। परममङ्गलस्वरूप भगवान् नमोऽस्तु। प्रेमથી તમને अहो आनंद हे घनश्याम नमोऽस्तु। प्रेमથી તમને પુરાણા કાળની નિંદ્રા તજી જાગ્રત થયો આજે। દ્વારહે ચિદઘન નમોऽस्तु। પ્રેમથી તમને પુરાણા કાળની નિંદ્રા તજી જાગ્રત થયો આજે। ઉઘાડો દ્વારહે ચિદઘન નમોऽस्तु। પ્રેમથી તમને જગત મિથ્યા ગણી છોડ્યું પછી આવ્યો પ્રભુ શરણે। બતાવો માર્ગ હે ભગવાન નમોऽस्तु। પ્રેમથી તમને કૃપા દ્રષ્ટિ કરી હું પર કળવી નો હરો મારા બમાવો ભગવાન નમોऽस्तु। પ્રેમથી તમને જગત સગળું બન્યું બે દિલ કહે શંકર નમોऽस्तु। પ્રેમથી તમને તમે બોલો રોજ હું બોલતો જેને વદે વિવિધ શાસ્ત્ર પવિત્ર ધામ તે પ્રાણ બંધુ પરમેશ્વરને પ્રણામ। જે શુદ્ધ બુદ્ધિ સુખ કારણ પૂર્ણ કામ તે પ્રાણ બંધુ પરમેશ્વરને પ્રણામ। જેને ન દોષ ગુણ ને નહીં રૂપ નામ તે પ્રાણ બંધુ પરમેશ્વરને પ્રણામ।
जेना भये पवन वायन थाय गाम हे प्राण बंधु परमेश्वर ने प्रणाम। आकाश थी न अवकाश तजायाम हे प्राण बंधु परमेश्वर ने प्रणाम। जे सर्वनु अति अलौकिक ठाम ते प्राण बंधु परम जेने जराय नड़े जड़ हाड चाम हे प्राण बंधु परमेश्वर ने प्रणाम। जेना विषे प्रलय सौने विराम ते प्राण बंधु परमेश्वर ने प्रणाम। जीवे जपाय हर केशव कृष्ण राम ते प्राण बंधु परमेश्वर ते प्राण बंधु परमेश्वर ने प्रणाम। नवमी चंदावली शुरू करो तमे आज पहले बोलता नहीं। ચોપનનું પાન નવામ। निसंग निज को जान ले मत हो दुखी मत दीन हो इस देह से तज संग दे बस आप में लवलीन हो। तू सिंधु सम है एक सा नहीं जीर्ण हो न नवीन हो अपना पराया भेद तज बस आप में लवलीन हो। जो सर्प रस्सी का बना फिर रज्जु में ही लीन हो सब विश्व लय कर आप में बस आप में लवलीन हो।
हर हाल में खुशहाल रह, निर्द्वंद्व चिंता हीन हो। मत ध्यान कर तू अन्य का, बस आप में लवलीन हो। निर्लेप रह जल विश्व में, मत विश्व जल की मीन हो। अनुरक्त मत हो देह में, बस आप में लवलीन हो। मत विश्व से संबंध न रख, मत भोग के आधीन हो। निज आत्म अनुसंधान कर, बस त्वमें लवलीन हो। इसमें नहीं संदेह कुछ, प्यारे न श्रद्धाहीन हो। विश्वास कर बस त्वमें लवलीन हो। यदि हो न सकता एक, तो फिर चर अचर कुछ भी न हो। बोला यही सिद्धांत है, बस त्वमें लवलीन हो। लवलीन हो। પંચીકરણમાં અત્યાર સુધી આપણે 4 મુદ્દા મુખ્ય જોયા. એક તો આ સ્થૂળ શરીર, બીજું સૂક્ષ્મ શરીર, ત્રીજું કારણ શરીર અને ચોથું મહાકારણ. આ ત્રણેયનો નિષેધ કર્યો ખરા ને. અને સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ. તો સ્થૂળ અને સૂક્ષ્મને તો ખ્યાલ આવ્યો, પણ કારણ એટલે અજ્ઞાન, એને દેહ કીધો. અને મહાકારણ એટલે કોની વાત કરીએ આપણે કાલે? મહાકારણ એટલે વિશેષ જ્ઞાન. એટલે વિશેષ જ્ઞાન પણ એ અજ્ઞાનનો બાદ કરી, એટલે અજ્ઞાનને નિવૃત્ત કરી અને સ્વયં શાંત થઈ જાય છે. એટલે બ્રહ્માકાર વૃત્તિ પણ અજ્ઞાનને નિવૃત્ત કરી અને પોતે સ્વરૂપ સામાન્ય જ્ઞાનમાં લીન થઈ જાય છે. આટલા સુધી આપણે વાત જોઈ હતી. શિષ્ય હવે પ્રશ્ન પૂછે છે 137 પાન. બાહ્ય દ્વૈતને મિથ્યારૂપ જાણવાથી જ અદ્વૈત જ્ઞાન થતું નથી. દ્વૈતના નિવારણથી, એટલે બહારનું દ્વૈત દેખવામાં ન આવે એમ કરવાથી જ અદ્વૈત જ્ઞાન થાય છે.
એ વિના થતું નથી. તે માટે બાહ્ય દ્વૈતનું નિવારણ કરવું જોઈએ. એટલે દ્વૈતને મિથ્યા માનવાથી જ દ્વૈતનું નિવારણ થતું નથી, પણ આ દ્વૈત દેખાતું બંધ થવું જોઈએ. અને પછી કાલે આપણે જોયું હતું ને પેલા મોતિયાની વાત, કે દાદાને મોતિયો આવતો હતો એટલે એમને ધીરે ધીરે જગત દેખાતું બંધ થતું હતું. આ અદ્વૈત જ્ઞાન અને બાહ્ય દ્વૈત. બાહ્ય દ્વૈતના નિવારણથી જો અદ્વૈત જ્ઞાન થતું હોય તો સુષુપ્તિ અવસ્થામાં તથા પ્રલયકાળમાં સર્વ પ્રાણીઓને પ્રયત્ન વિના સમગ્ર બાહ્ય દ્વૈતની નિવૃત્તિ થાય. એટલે સુષુપ્તિ અવસ્થામાં દ્વૈતનું નિવારણ થાય છે તો એ વખતે જ્ઞાન થઈ જ જવું જોઈએ, પણ એ થતું નથી. કારણ કે ત્યાં અજ્ઞાન, સુષુપ્તિ અવસ્થામાં અજ્ઞાન બીજ રૂપે હોય જ છે. એટલે જ્યારે જાગ્રત અવસ્થા થાય છે તે ફરીથી પાછું એમાં પ્રગટ થાય છે. તેથી અદ્વૈત આત્માનું જ્ઞાન થવું જોઈએ, પણ તે વખતે જ્ઞાન થવાના સાધનરૂપ ગુરુ શાસ્ત્ર આદિકનો અભાવ હોવાથી અદ્વૈત જ્ઞાન થતું નથી સુષુપ્તિમાં અને પ્રલયકાળે. અને જ્ઞાન વિના આત્યંતિક દુઃખની નિવૃત્તિપૂર્વક મોક્ષ પણ થતો નથી. એટલે જ્ઞાન વગર દુઃખની આત્યંતિક નિવૃત્તિ, એટલે પછી દુઃખ આપણને આવીને અડે નહીં. ખરા ને? એટલે બાપુજીએ ભાગવતમાં આ પ્રશ્ન એક વખત બોલ્યા છે કે ભાઈ આમાં જ્ઞાનની શું જરૂર છે? આપણને જે દુઃખ છે એ દુઃખની દવા કરીએ. આપણને તાવ આવે તો ડાક્ટર પાસે જઈએ અને ડાક્ટરે દવા કરી અને તાવ ઉતરી ગયો, તો એમાં જ્ઞાનની કે શાસ્ત્રની ક્યાં જરૂર છે? ડાક્ટરની જરૂર છે. પણ ફરીથી તાવ નહીં આવે એવી ડાક્ટર ગેરંટી આપે છે? આપણે ડૉક્ટરને કહીશું કે ભાઈ મને ફરીથી તાવ આવશે તો હું બેઠો છું ને, આવજો ફરીથી. એટલે જ્યારે અહીંયા તો કેવી વાત છે કે દુઃખની આત્યંતિક નિવૃત્તિ, કે ફરીથી દુઃખ આપણને અડે નહીં એવી અવસ્થા આપણે પ્રાપ્ત કરવાની છે. માટે દ્વૈત ન દેખાય તો જ અદ્વૈત જ્ઞાન થયું એમ કહેવું વ્યર્થ છે. અને ઈશ્વર રચેલું બાહ્ય દ્વૈત દેખાય છે તે કંઈ અદ્વૈત જ્ઞાનનો બાદ કરે એમ નથી. એટલે અદ્વૈત જ્ઞાનને કોઈ તકલીફ આપે એવું નથી. ઉલટું ગુરુશાસ્ત્ર દ્વારા અદ્વૈત જ્ઞાન થવાનું સહાયક છે. અને એને મિથ્યા જાણ્યા વિના બીજા પ્રકારથી કોઈથી મટાડી શકાય એમ નથી. તે સારું ઈશ્વરકૃત દ્વૈત ભલે રહ્યું, શા સારું એનો દ્વેષ કરે છે? ના સુધાર્યો સુધારી લીધો. દ્વેષ કરે છે. જીવકૃત દ્વૈત બંધન કરે છે, તેથી તેને નિવૃત્ત કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. એટલે ઈશ્વરકૃત સૃષ્ટિ આપણને હેરાન કરતી નથી, પણ જીવકૃત સૃષ્ટિ એટલે કઈ તો હું ને મારું, એ સૃષ્ટિ જ આપણને હેરાન કરે છે. જીવકૃત અને શાસ્ત્રીય દ્વૈત. આ જીવકૃત તો ઉપર જોયું, જીવકૃત દ્વૈત ઉપર જોયું આપણે કે હું ને મારું. હવે શાસ્ત્રીય દ્વૈત. એટલે શાસ્ત્રીય દ્વૈત એટલે શું? કે અનુભવ થયા પછી પણ આપણે હું સચ્ચિદાનંદ આત્મા છું, હું નિર્વિકાર છું એવું જે રટણ કરવું એને શાસ્ત્રીય દ્વૈત કહે છે. એટલે કેટલાક લોકો એમ માને છે કે એક વખત જ્ઞાન થયું પછી હું સચ્ચિદાનંદ આત્મા છું એનું વારંવાર રટણ કરવાની શું જરૂર? ના, પણ એવું એ કાલક્ષેપ કરવા માટે, એટલે સમય પસાર કરવા માટે, કારણ કે હવે તો એને બીજું કંઈ કામ કર્યું નથી, કૃતાર્થ થઈ ગયો છે ને, કરવાનું કરી લીધું, જાણવાનું જાણી લીધું, મેળવવાનું મેળવી લીધું. કંઈ હવે એને પ્રયોજન, સંસારનું પ્રપંચનું કોઈ પ્રયોજન નથી. પણ કાળક્ષેપ કરવા માટે આ હું સચ્ચિદાનંદ આત્મા છું, શિવોહમ શિવોહમ એમ રટણ કરે તો કંઈ બાદ આવતો નથી. આવી વાત કેવી છે? જીવકૃત દ્વૈતે પૂર્વે તમે સંક્ષેપમાં કહ્યું તે જ છે કે બીજું પણ છે તે કહો. જો કહો કે બીજું પણ છે તો કેટલા પ્રકારનું છે? તો વિદ્યારણ્ય મુનિએ જીવકૃત દ્વૈત બે પ્રકારનું કહ્યું છે, એક શાસ્ત્રીય અને બીજું અશાસ્ત્રીય. એટલે આ શાસ્ત્રીય દ્વૈત સ્વીકાર્ય છે, પેલું અશાસ્ત્રીય દ્વૈત સ્વીકાર્ય નથી. આગળ આવશે વાત. એક શાસ્ત્રીય અને બીજું અશાસ્ત્રીય. એમાં પ્રત્યક બ્રહ્મનું, પ્રત્યેક હોય તો ત્યક ઉપરનો રેપ
ઉડાડી દેજો. પ્રત્યક, તેમાં પ્રત્યક બ્રહ્મનું એકત્વ વિચારનું જે વેદાંત શાસ્ત્રનું શ્રવણ મનન આદિ કરવું તેનું નામ શાસ્ત્રીય મનોમન દ્વૈત કહેવાય છે. એટલે આ જ્ઞાન થયા પછી પણ આ રીતનો વિચાર કરવો તેને શાસ્ત્રીય દ્વૈત કહેવાય છે. બેઠી વાત મગજમાં? જ્ઞાન થયા પછી પણ આ જાતનો વિચાર કરવો એટલે શાસ્ત્રમાં શું કીધું છે કે આ વિચારની અવધિ છે. એટલે આના પછી આગળનો કોઈ વિચાર નથી, પણ વિચારનો નિષેધ નથી. એટલે આ પ્રમાણે વિચાર ન કરવો એવું નથી કીધું. બસ આનાથી આગળનો કોઈ વિચાર નથી. હું સચ્ચિદાનંદ આત્મા છું, આનાથી પછી બીજો આગળ શું વિચાર હોય? પણ આ વિચારનો નિષેધ નથી કીધો, આ વિચારની અવધિ, કે આનાથી આગળનો કોઈ વિચાર હવે શક્ય નથી. એનું નામ શાસ્ત્રીય મનોમન દ્વૈત કહેવાય છે. એ શાસ્ત્રીય દ્વૈતનો જ્યાં સુધી સચ્ચિદાનંદ બ્રહ્મરૂપ પ્રત્યેક આત્માનો અપરોક્ષ દ્રઢ બોધ થયો નથી ત્યાં સુધી તેનો ત્યાગ કરવો નહીં. કામાદિકની નિશેષ નિવૃત્તિપૂર્વક અદ્વૈત તત્વનો દ્રઢ બોધ સિદ્ધ થયા પછી ત્યાગ કરવો. તો પણ જો હવે એ વાત ફરીથી આગળ કહે છે, તો પણ સદવિચારમાં કુશળ એવો બુદ્ધિમાન પુરુષ વેદાંત શાસ્ત્રનો અભ્યાસ કરીને તે દ્વારા પરોક્ષ અને અપરોક્ષ જ્ઞાનમાં તત્પર થઈને જેમ ડાંગરમાંથી તાંદૂળ કાઢી લઈને ફોતરાનો ત્યાગ કરે છે તેમ સમગ્ર શાસ્ત્રનો ત્યાગ કરે છે. એ રીતે શ્રુતિમાં દ્રઢ બોધ સિદ્ધ થયા પછી શાસ્ત્રીય દ્વૈતનો ત્યાગ કરવાનો કહ્યું છે. તથાપિ તે શ્રુતિમાં વિચારની અવધિ કહી છે, પણ બોધ થયા પછી સદવિચાર ન કરવો એમ નિષેધ કર્યો નથી. ખ્યાલ આવી ગયો? તેથી દ્રઢ બોધ થયા પછી પણ પૂર્વ પ્રવાહથી પ્રાપ્ત થયેલા, એટલે સ્વાભાવિક છે ને, આપણે આપણા જે પૂર્વના સંસ્કારો હોય એ સંસ્કારો પ્રમાણે આપણે વારંવાર બોલીએ. એટલે તો જ્યારે પેલા નાગા બાબાએ રામકૃષ્ણને બોધ કર્યો અને એમને 2 દિવસની સમાધિ થઈ, એ તો ખબર છે ને તમને. અને પછી જાગ્રત થયા. ત્યાર પછી એક વખત માના નામની સંકીર્તન કરતા હતા. એટલે પેલા નાગા બાબા કે એ ક્યાં કરતા હે, એ રોટલા ક્यों ટીપતા હે? એટલે કહે છે કે ના મહારાજ, હું તો માનું નામ લઉં છું, હું ક્યાં રોટલા ટીપું છું. અને પછી એમને કારણ કે સગુણમાં એટલો દ્રઢ વિશ્વાસ નહોતો નાગા બાબાને, બરોબર. અને પછી એક ઘટના ઘટે છે, પણ એ વાત જુદી છે. અને એમને બોધ થાય છે કે ના, જગદંબા સર્વત્ર વિલસી રહી છે. એમને પેલો દુખાવો થાય છે અને એ પોતાના મનને સ્થિર કરી શકતા નથી, દેહથી ઉપર જઈ શકતા નથી અને મનમાં એકાગ્રતા પ્રાપ્ત થતી નથી. એટલે કહે છે કે હવે ત્યારે હું આ ગંગાના પ્રવાહમાં શરીર છોડી દઉં. પણ ગંગાના આ કિનારેથી પેલા કિનારે સુધી જાય છે તો બંને બાજુ ગંગા આમ એને માર્ગ આપીને સામે કિનારે, ત્યારે એમને ખબર પડે છે હું તો સામે કિનારે આવી ગયો. ત્યારે એમ ચમકે છે અને જુએ છે ચારે બાજુમાં જગદંબા પ્રકાશિત થઈ રહી હતી. એટલે આ પ્રમાણે પૂર્વ પ્રવાહથી, એટલે પૂર્વના આપણા સંસ્કારથી પ્રાપ્ત થયેલ શાસ્ત્ર વિચારાદિ શાસ્ત્રીય દ્વૈતને કલ્પિત રૂપ જાણીને તે દ્વારા સદવિચારમાં કાલક્ષેપ કરવાથી કંઈ બાદ દેખાતો નથી, સમય પસાર કરાય છે. શિષ્ય કે હે મહારાજ, એટલે અખંડાનંદજી આની આ બાબતમાં એક જગ્યાએ પ્રશ્ન કર્યો કે શા માટે આવું કરવું જોઈએ, કે આ જાતનો વિચાર કેમ, શું કરવા કરવો પડે એમ. કે આવું અખંડાનંદજીએ કોઈએ પૂછ્યું. એટલે અખંડાનંદજીએ કીધું તમે ખાવાનું છોડી દો છો, તમે પીવાનું છોડી દો છો, ઊંઘવાનું છોડી દો છો, તો પછી આ કરવામાં તમને શું વાંધો આવે છે? જો જ્ઞાન થયા પછી ખાવાનું પીવાનું ઊંઘવાનું છોડતા નથી તો આ સ્મરણ કરવામાં તમને શું વાંધો આવે છે? આવું સ્પષ્ટ એમણે ખુલાસો કર્યો હતો. એટલે હવે શિષ્ય કહે છે, મહારાજ, શાસ્ત્ર વિચાર આદિને પણ તમે કલ્પિત કહો છો. હવે આ શાસ્ત્ર વિચાર આદિને પણ તમે કલ્પિત કહો છો, ત્યારે તેથી સંસારિક બંધનની નિવૃત્તિ કેમ થશે?
તો કે છે ગુરુ કહે છે કે સંસાર જ ક્યાં સાચો છે, એટલે સંસાર સાચો હોય તો એના બંધનની નિવૃત્તિ થાય. એટલે આ કલ્પિત જ્ઞાનથી કલ્પિત સંસારની નિવૃત્તિ થાય. એટલે શાસ્ત્રમાં શું કીધું છે કે સમસત્તામાં સાધક બાધક થવાય, એક સત્તામાં જ સાધક બાધક થવાય, એની વિષમ સત્તામાં સાધક બાધક ન થવાય. દાખલા તરીકે સ્વપ્નમાં ભૂખ લાગી હોય તો સ્વપ્નના પદાર્થોથી જ ભૂખ મટે, જાગ્રતના પદાર્થોથી મટે. એમ જાગ્રતમાં ભૂખ લાગી હોય તો સ્વપ્નના પદાર્થમાં મૂકી હોય એ સ્વપ્નના પદાર્થની ભૂખ મટે ના મટે ને. એમ કલ્પિત જગત છે એની નિવૃત્તિ કલ્પિત જ્ઞાનથી જ થાય, એટલે સમસત્તામાં જ થાય. એટલે આ જ્ઞાન કલ્પિત છે. કયું જ્ઞાન? પણ જ્ઞાન બે કીધા હતા, બોલો. કાલે બે જ્ઞાન કીધા હતા, એક વિશેષ અને એક સામાન્ય. તો વિશેષ જ્ઞાન છે એ કલ્પિત જ્ઞાન છે, કારણ કે અજ્ઞાન કલ્પિત છે. એટલે વિશેષ જ્ઞાન એ કલ્પિત વિશેષ જ્ઞાન, કલ્પિત અજ્ઞાન. કારણ કે અજ્ઞાન પણ સાચું નથી, પણ હું બંધાયેલું છું એ ભ્રાંતિ છે. એ ભ્રાંતિનું નિવારણ કરવા માટે આ કલ્પિત જ્ઞાન દ્વારા, વિશેષ જ્ઞાન દ્વારા આ કલ્પિત અજ્ઞાનની નિવૃત્તિ થઈ જાય. તો પછી અવશેષ જે સચ્ચિદાનંદ આનંદ સ્વરૂપ છે આપણું, એ તો પ્રગટ જ છે. એટલે જરા ધ્યાન રાખજો કે આ કે ગુરુ શું કહે છે કે એવો સંસાર ક્યાં સાચો છે, જેવો યક્ષ એવો બલિ. એટલે એવું બલિદાન અપાય. એટલે એવા ન્યાયથી જેમ સ્વપ્ન કલ્પિત સિંહના દર્શનથી કલ્પિત સ્વપ્નની નિવૃત્તિ થાય છે, તેમ કલ્પિત શાસ્ત્રથી કલ્પિત સંસારની નિવૃત્તિ થાય છે. એટલે જો ભૂસાડીઓ કરી દીધો કે આ સંસાર છે એ કલ્પિત છે, એટલે આરોપ કર્યો હતો ને પહેલા કે સૃષ્ટિ આ રીતે ઉત્પન્ન થઈ, આપણે જોયું હતું ને. અહીંયા આગળ અપવાદ કરી દીધો કે આ સૃષ્ટિ સાચી નથી. પણ આટલી સમજણ પછી એ આવે, સીધે સીધું કહેવામાં આવે કે સૃષ્ટિ સંસાર કલ્પિત છે, તો એ મગજમાં બેસે નહીં. હવે અશાસ્ત્રીય દ્વૈત, આ શાસ્ત્રીય દ્વૈત છે. હવે અશાસ્ત્રીય દ્વૈત કોને કહેવાય? એટલે અશાસ્ત્રીય દ્વૈત બે પ્રકારનું છે, એક તીવ્ર અને બીજું મંદ. એમાં કામ ક્રોધાદી ને તીવ્ર અને મનોરાજ્યને મંદ કીધું છે. એટલે આ જ્ઞાન થયા પછી પણ આ વસ્તુ આપણા જીવનમાં હોવી જોઈએ નહીં, આ પ્રગટ હોવી જોઈએ નહીં. કયું? તો કામ ક્રોધાદી. એટલે ભગવાને ભગવદ્ ગીતામાં પણ કીધું છે ને કે ત્રિવિધમ નરકસ્ય દ્વારમિદમ નાશનમ આત્મન કામ ક્રોધ તથા લોભ તસ્માદ એતત્ ત્રયમ ત્યજેત. માટે આ ત્રણનો ત્યાગ કરવો જોઈએ. એટલે કામ ક્રોધાદિકને તીવ્ર અને મનોરાજને મંદ કહ્યું છે. એ બંનેનો અદ્વૈત તત્વ, કારણ કે બોધ થયા પહેલા જ ત્યાગ કરવો પડે. આપણા અંતઃકરણને શુદ્ધ કરવા માટે આ દુર્ગુણોનો તો ત્યાગ કરવો પડે ને. એટલે તત્વબોધ પહેલા જ એનો ત્યાગ કરવો પડે ને પછી બોધ થયા પછી પાછા આપણા જીવનમાં આવે એવી અપેક્ષા રાખવી નહીં, અને શક્ય પણ નથી. અને જો આ હોય તો સમજવું કે આપણને જ્ઞાન થયું નથી, જ્ઞાનની ભ્રાંતિ છે. સ્થિર બંનેનો અદ્વૈત તત્વબોધ થયાની પહેલા જ ત્યાગ કરવો. કેમ કે તત્વબોધ થવા સારું તત્વબોધના 4 સાધન કહ્યા. તત્વબોધના 4 સાધન કહ્યા ને. કયા 4 સાધન કીધા હતા જ્ઞાનના? હા, વિવેક, પછી વિવેક, વૈરાગ્ય, ષટ સંપત્તિ અને મુમુક્ષુતા. એટલે હવે વિવેક આવ્યો તો સત અને અસત શું? તો પછી એમાં કામ ક્રોધ એ તો જવું જ જોઈએ ને. એમ તેમાં વિવેક એટલે આત્મા સત્ય છે ને એ સિવાયનું બધું અસત્ય છે. બીજું વૈરાગ્ય એટલે આ લોક અને પરલોકના ભોગની અનિચ્છા. અને ષટ સંપત્તિ, પછી ચોથું શ્રદ્ધા, ચોથું તિતિક્ષા ના ષટ સંપત્તિ, અને ચોથું મોક્ષેચ્છા, મુમુક્ષા. હું સંસારના બંધનથી મુક્ત થાઉં એવી ઈચ્છા. એ રીતે આત્મજ્ઞાનના 4 સાધનોમાં ત્રીજું સાધન ષટ સંપત્તિ કહી, તેમાં પ્રથમ સમરૂપ સાધન કયું છે. એટલે આ કામ ક્રોધ આદિનો
ત્યાગ કરવો એની એ બાબતમાં કહે છે કે પહેલું જ કીધું શમ, ખરા ને ષટ સંપત્તિમાં શમ પછી દમ. તો શમ એટલે મનનો સંયમ, અને મનનો સંયમ એટલે આ કામ ક્રોધ આદિ અવગુણો દુર્ગુણો આપણામાંથી એનો નિકાલ થવો જોઈએ. તેથી કામ ક્રોધ આદિના ત્યાગરૂપ વાસનાનો ત્યાગ કહ્યો છે ને સમાધાન રૂપ છઠ્ઠું સાધન કહ્યું. તેથી આ સમાધાન એટલે શું કે મનોરાજ્યનો પણ ત્યાગ કરવો, એટલે શેખ ચલ્લીના વિચારો પણ છોડી દેવા. તેથી પ્રથમ સાધન અવસ્થામાં જ કામ ક્રોધ આદિનો ત્યાગ કરીને બોધ પ્રાપ્ત કરવો. તો પછી બોધ પ્રાપ્ત કર્યા પછી એ અવગુણો પાછા આપણા જીવનમાં આવે એની એવી અપેક્ષા શા માટે રાખવી? શિષ્ય કહે છે, આ પાછું ઊંધી રીતે શિષ્ય પૂછે છે પ્રશ્ન. તો બોધ સિદ્ધ થવા સારું, બોધ થવા પહેલા કામાદિક શાસ્ત્રીય દ્વૈતનો ત્યાગ કરવો એમ તમે કહ્યું એ ઠીક છે, પણ બોધ થયા પછી ગ્રહણ કરે તો એમાં શું વાત છે? એમ શંકા પેદા થાય તો એનું સમાધાન મને કહો, કે મને આવી શંકા થાય તો પછી પણ હકીકત એ બનતી જ નથી, કારણ કે અંતઃકરણ શુદ્ધ થયા વગર બોધ થાય નહીં, અને અંતઃકરણ શુદ્ધ થાય તો પછી આ પ્રવૃત્તિ ફરીથી જ આપણા જીવનમાં આકાર પામે જ નહીં. બોધ થયા પછી જીવન મુક્તતા સિદ્ધ થવા સારું તેનો ત્યાગ કરવો, કેમ કે કામ ક્રોધાદિક રૂપ ક્લેશથી જે બંધનવાળો છે, જે કામ ક્રોધાદિથી બંધનથી બંધાયેલો છે, એની જીવન મુક્તિ સિદ્ધ થતી નથી. શિષ્ય કહે, મહારાજ, જન્મ મરણ આદિ દુઃખ જેમાં છે એવા સંસારથી હું ઘણો ખેદ પામેલો છું. તેથી જન્માદિ દુઃખ જેમાં નથી એવી અત્યંત મોક્ષ સુખરૂપ વિદેહ મુક્તિ મને પ્રાપ્ત થશે ને હું કૃતાર્થ થઈશ. અહીં જીવીએ ત્યાં સુધી રહે એવી જીવન મુક્તિ મારે જોઈતી નથી. એટલે કામ ક્રોધાદિ વિદેહ મુક્તિમાં તો આ બધું મને પ્રાપ્ત થશે જ. શિષ્ય ઊંધી રીતે પ્રશ્ન પૂછે છે કે વિદેહ, હું મારું શરીર છૂટી જશે અને વિદેહ મુક્તિમાં તો મને આ પ્રાપ્ત થવાનું જ છે, તો પછી અત્યારે તો હું આ કામ ક્રોધાદિકનું જીવનમાં આચરણ કરું તો શું વાંધો છે? એ વખતે તો હું છોડી દેવાનો છું વિદેહ મુક્તિમાં. તો આ જીવન મુક્તિમાં હું આનું મારી સાથે રાખું કામ ક્રોધાદિ તો શું? એટલે ગુરુ કહે છે કે પણ અહીંયા તું રાખે છે તો ત્યાં પણ તું રાખીશ, નહીં રાખે એનો શું ભરોસો? એમ ખુલાસો કરે છે. ગુરુ કહે છે, કામ ક્રોધાદિકનો ત્યાગ કરીને જો હું જીવન મુક્તિ સંપાદન કરીશ તો આ લોકના મારા ભોગ જતા રહેશે એવા ભયથી જ્યારે જીવન મુક્તિને તું મૂકી દે છે, કારણ કે આ લોકના ભોગ જતા રહે ને, કામ ક્રોધાદિ બધા મૂકી દે તો બધા ભોગો જતા રહે, ત્યારે હું વિદેહ મુક્ત થઈશ તો મારા સ્વર્ગના ભોગ જતા રહેશે એવા ભયથી વિદેહ મુક્તિને પણ તું નહીં મૂકી દે એની શી ખાતરી? ખરા ને? એટલે આ એક પ્રશ્નનું નિરાકરણ કે આ રીતે ભવિષ્યમાં પણ અહીંયા આ ભોગ ભોગવીએ, જેમ તું કોણમાં મોટા બાપજીએ કીધું છે ને, પેલી ઉજીને એની સાસુ કહે છે ને કે મારે તો એવું વૈકુંઠ જોઈએ કે જ્યાં હું ને મારી ભેંસ બંને સાથે જઈ શકીએ. પણ અહીંયા એવા વૈકુંઠમાં જઈશ તો ત્યાં પાછું તારે એની એ જ પરિસ્થિતિ થશે ને અહીંથી જઈશ તો. એટલે જીવન મુક્તિમાં આ બોધ કરી અને આ બધા કામ ક્રોધાદિ હું ભોગવું, અને વિદેહ મુક્તિમાં આ બધું હું છોડી દઈશ. પણ વિદેહ મુક્તિમાં ત્યાં સ્વર્ગના ભોગો ભોગવવામાં આ વિદેહ મુક્તિ તું નહીં છોડી દે એની શી ખાતરી? એટલે આ કોઈ રીતે શક્ય નથી એવું ગુરુનું કહેવું છે. જ્યારે ગુરુ કહે છે કે સ્વર્ગમાં ક્ષય અને સાતિશય દોષ છે, તેથી સ્વર્ગ ત્યાગ કરે છે ત્યારે પોતાના સ્વાભાવિક દોષરૂપ ધર્માદિ સર્વ પુરુષાર્થનો નાશ કરનારા ને અત્યંત દુઃખ દેનારા જે કામ ક્રોધાદિક છે તેનો ત્યાગ કેમ નથી કરતો? આમ ગુરુ કહે છે. એટલે સાતિશય એટલે શું? તો વધઘટવાળા. જો હું જરા આગળ જતો રહ્યો, શિષ્યનો પ્રશ્ન પૂછી જોઈ લઈએ કે સ્વર્ગના ભોગ નાશવંત છે. શિષ્ય પ્રશ્ન કરે છે કે સ્વર્ગના ભોગ નાશવંત છે, સાતિશય છે. સાતિશય છે એટલે
એમાં વધઘટ થાય છે ને ભોગને અંતે સ્વર્ગથી અધપાત થાય છે ઇત્યાદિ સ્વર્ગમાં અનેક દોષો કયા છે, તેથી હું તેનો ત્યાગ કરીશ. એટલે કેનો ત્યાગ કરીશ? કામ ક્રોધાદિકનો હું ત્યાગ કરીશ. કારણ કે સ્વર્ગમાં તો ગયા પછી હું આ નહીં કરું, એટલે કે વિદેહ મુક્તિમાં હું આ નહીં કરું, પણ અત્યારે જીવન મુક્તિમાં તો અત્યારના જીવનમાં તો મને આ ભોગવવા દો, અને સ્વર્ગની મને અપેક્ષા નથી. જ્યારે ગુરુ કહે છે કે સ્વર્ગમાં ક્ષય અને સાતિશય દોષ છે, તેથી સ્વર્ગનો ત્યાગ કરે છે, ત્યારે પોતે સ્વાભાવિક દોષરૂપ ધર્માદિક સર્વ પુરુષાર્થનો નાશ કરનારા ને અત્યંત દુઃખ દેનારા જે કામ ક્રોધાદિક છે એનો તું ત્યાગ કેમ કરતો નથી? અત્યારે કેમ એનો ત્યાગ કરતો નથી? એમ ગુરુ કહે છે. શિષ્ય હવે બીજી રીતે પ્રશ્ન પૂછે છે કે વૈરાગ્ય આદિ સાધનથી અતિ અનર્થના કારણરૂપ કામ ક્રોધાદિકનો મેં ત્યાગ કર્યો છે, ત્યારે આ લોકમાં ભોગ માત્રને ઉપયોગી કામ ક્રોધાદિકનું ગ્રહણ કરવામાં કયો દોષ છે? ફક્ત મારે ભોગ ભોગવવા છે એ જ ઈચ્છા છે, તો પછી એનું મને ત્યાગ કરવાનું કેમ કહો છો? એટલે ગુરુ કહે છે કે યથેષ્ટ આચરણ બની શકે નહીં. કારણ કે એક વખત બોધ થયો અને અંતઃકરણ શુદ્ધ થયું પછી આમાં પ્રવૃત્તિ થઈ શકે જ નહીં. આવું ગુરુનું નિરૂપણ કરવાની વાત છે. હે શિષ્ય, આત્મતત્વને જાણીને પણ જો નિશેષ કામ ક્રોધાદિકનો ત્યાગ તું નહીં કરે અને કામાદિકને વશ થઈ, તો હું તત્વવેત્તા છું, મારા ઉપર વિધિ નિષેધ શાસ્ત્રનો ઉપદેશ નથી, એવા અભિમાનથી ધર્મશાસ્ત્રને અને તેમાં નિરૂપણ કરેલા પુણ્ય કર્મોને પણ મૂકી દેવાથી યથેષ્ટ આચરણમાં તારી પ્રવૃત્તિ થશે. એટલે કેટલાક લોકો આવું સ્વીકારે છે કે મને જ્ઞાન થઈ ગયું, હવે મને આ રીતે વર્તવામાં શું વાંધો છે? કંઈ પીએ તો કહે છે આ તો શરીર પીએ છે, હું તો એનો સાક્ષી છું. ખાય કંઈ તો આ તો શરીર ખાય છે, હું તો એનો સાક્ષી છું. આવી રીતે યથેષ્ટ આચરણ થાય પણ એ સ્વીકાર્ય નથી. શરીર ખાય છે પણ એ રીતે આપણો ખોટી જગ્યાએ પગ પડે જ નહીં, કારણ કે અંતઃકરણ શુદ્ધ ના થયું હોય ત્યાં સુધી તત્વબોધ થાય નહીં. આવું વર્તન કરનારા ફક્ત માનસિક રીતે જ્ઞાની હોય, અનુભવથી વંચિત હોય, અને આવા હોય છે, નથી હોતા એમ નહીં. એવા અભિમાનથી ધર્મશાસ્ત્રને અને તેમાં નિરૂપણ કરેલા પુણ્ય કર્મોને પણ મૂકી દેવાથી યથેષ્ટ આચરણમાં તારી પ્રવૃત્તિ થશે. હે શિષ્ય, તું કદાચિત એમ કહીશ કે ભલે થાવ, તો એમ થવું યોગ્ય નથી. ચલો આ બધું થાય, ભલે થાય. એટલે એક સંત હતા, તે એમને બધા ભક્તોએ કંઈક સોનાનું બધું સારું એવું ભેટ આપીએ છે, તો સોનાની ચાકડી, સોનાના કડા, સોનાનો હાર, આવું બધું પહેરી અને પોતે ફરે. એટલે કોઈ પૂછે કે ભાઈ આ તમે સ્વામીજી, આ તમે સંત થઈને ને આ બધું ઠઠારો? એટલે કે ભક્તોને દિયા હૈ ઓર મેં ભોગતા હું. ખરા કે નહીં? પણ ખરેખર આ યોગ્ય નથી. એ રીતે નિષ્કર્મે જુઓ, એમ થવું, થાવ તો ભલે થાવ, એમ થવું યોગ્ય નથી. અને આનું આ જો પાછું શ્રુતિનું પ્રમાણ આપીને કહે છે કે નૈષ્કર્મ્ય સિદ્ધિ નામના ગ્રંથમાં સુરેશ્વરાચાર્ય કોણ થઈ ગયા? કે શંકરાચાર્યને જે 4 શિષ્યો ખરા ને, અને એમાં પશ્ચિમમાં જે પશ્ચિમ દિશાના જે મઠ હતો છે ને, દ્વારકા મઠના અધિપતિ હતા એ સુરેશ્વરાચાર્ય હતા. વિસ્તારથી નિરૂપણ કર્યું છે. તેમનો અભિપ્રાય એ છે કે જે પુરુષે અદ્વૈત પરમાત્મા તત્વ જાણ્યું છે અને તેની જો યથેષ્ટ આચરણમાં પ્રવૃત્તિ થશે, તો એ અભક્ષ્યનું ભક્ષણ કરવા આદિ અધર્મમાં પણ પ્રવૃત્ત થવાથી, અહીંયા ધર્મમાં છે ને તો ત્યાં અધર્મ કરી દેજો.
જરા ધ્યાનથી વાત જોજો. જે પુરુષે અદ્વૈત પરમાત્મા તત્વ જાણ્યું છે, એટલે પરમાત્મા તત્વ એક અખંડ અને અદ્વિતીય છે એવું જે જાણ્યું છે, તેની જો યથેષ્ટ આચરણમાં, એટલે આ શાસ્ત્રનો વિધિ અને નિષેધથી ઉપર જઈને ગમે તેવું આચરણ કરે એની વાત છે. યથેષ્ટ આચરણમાં પ્રવૃત્તિ થશે તો અભક્ષ્યનું ભક્ષણ કરવા આદિ અધર્મમાં પણ પ્રવૃત્તિ થવાથી શ્વાનના જેવો તત્વજ્ઞાની સરખો વ્યવહાર થશે. એટલે કૂતરાનો વ્યવહાર અને જ્ઞાનીનો વ્યવહાર સરખો થશે, કારણ કે કૂતરો એ ભક્ષણ કરે છે કે નહીં, આવું સ્પષ્ટ સુરેશ્વરાચાર્ય કીધું છે. પણ જેને તત્વજ્ઞાન થયું છે તેને યથેષ્ટ આચરણ થવું સંભવ જ નથી, એટલે એને થયું જ નથી. આવું આચરણ કરનાર છે એને એમ સમજવું, એને ભલે વહેમ હોય, આપણને ઘણાને ઘણી પ્રકારના વહેમ હોય છે ને, એમ આ જ્ઞાન થવાનો વહેમ હોય ભલે, પણ એ સાચું નથી. કારણ શું, પાછું જો સ્પષ્ટતા કરે છે, તેને યથેષ્ટ આચરણ થવું સંભવ નથી. કેમ કે જેણે પૂર્વજન્મમાં અધર્મ આચરણ કરેલું હોય તેને આ જન્મમાં પણ અધર્મમાં રુચિ થઈ અને યથેષ્ટ આચરણમાં પ્રવૃત્તિ થાય છે. પણ તત્વજ્ઞાનનો વિચાર અગર તો તત્વજ્ઞાનનો ઉદય તો પુણ્ય પાછલા જન્મોમાં અનેક જન્મોનો જે પુણ્ય કરેલા છે ને પુણ્યનો ઉદય થાય ત્યારે આ વિચાર જાગે છે કે હું કોણ અને કેવો, અને આ જન્મ મરણરૂપ સંસારમાંથી નિવૃત્તિ કેમ થાય. આવો વિચાર આવવો એ પણ પાછલા અનેક જન્મોના કરેલા પુણ્ય કર્મનો ફળ રૂપે આપણને આ વિચાર આવે છે, એ સિવાય વિચાર આવતો નથી. અને જો એવું હોય તો પછી એના પૂર્વના સંસ્કારો પણ કેવા છે, આ જ છે, તો પછી એને યથેષ્ટ આચરણ બની શકે નહીં. પણ જેને તત્વજ્ઞાન થાય છે તે તો પુણ્ય કર્મોથી થાય છે, અને અનેક જન્મોમાં અનેક યજ્ઞ દાન આદિ પુણ્ય કર્મોથી સર્વ પાપની નિવૃત્તિપૂર્વક જેનું અંતઃકરણ શુદ્ધ થયું છે તેને જ્ઞાન ઉત્પન્ન થતા મોક્ષની પ્રાપ્તિ થાય છે. એમ ભગવદ્ ગીતામાં પણ કહ્યું છે. એટલે ભગવદ્ ગીતામાં શ્લોક છે ને કે યા નિશા સર્વભૂતાનામ યસ્યામ જાગૃતિ સંયમી યસ્યામ જાગૃતિ ભૂતાનામ સા નિશા પશ્યતો મુનેહે. આવું જે ભગવદ્ ગીતામાં શ્લોક છે, યા નિશા સર્વભૂતાનામ તસ્યામ જાગૃતિ સંયમી, એટલે જે નિશાચર છે, એટલે કે જેમાં સંસારીઓ સૂવે છે એમાં સંયમી જાગે છે, અને જેમાં સંસારીઓ જાગે છે એમાં સંયમી સૂઈ જાય છે, એટલે એનાથી વિમુખ થઈ જાય છે એમ. અને યજ્ઞથી અન્ન ધન આદિના દાનથી મન તથા ઇન્દ્રિયોના નિગ્રહરૂપ તપથી અને કૃચ્છ ચાંદ્રાયણ આદિ રૂપ તપથી બ્રાહ્મણો આત્મતત્વને જાણવાની ઈચ્છા કરે છે. એ રીતે શ્રુતિમાં પણ કહ્યું છે કે અનેક પુણ્યના ફળરૂપ જે તત્વજ્ઞાન, તે અનેક પુણ્ય કર્મના ફળરૂપ જે તત્વજ્ઞાન તે પ્રાપ્ત થતા, એટલે અનેક જન્મોના પુણ્યના ફળરૂપ આપણને આ તત્વજ્ઞાન પ્રાપ્ત થાય છે. તથા પાપ કર્મના ફળરૂપ હવે એના વિરુદ્ધમાં પાપ કર્મના ફળરૂપ જે યથેષ્ટ આચરણ છે એમાં પ્રવૃત્તિ થતી નથી. જેમ કોઈ પુરુષ અતિશય ક્ષુધાથી પીડાતો હોય પણ એને ખબર પડે કે એની અંદર આ ખોરાકની થાળી આપવામાં આવે ને એમાં કહેવામાં આવે કે આની અંદર ઝેર છે, તો એ ખાતો નથી. તો જે ધરાયેલો છે એટલે કે તૃપ્ત થયેલો છે એ આવા ઝેરી પદાર્થો, આ યથેષ્ટ આચરણરૂપ ઝેરી પદાર્થો ખાવામાં ઈચ્છા કરશે ખરો, કારણ કે એ તો તૃપ્ત છે. ત્યારે એ પુરુષ મિષ્ટાન ખાઈને તૃપ્ત, કોઈ પુરુષ અતિશય ક્ષુધાથી પીડિત હોય તો પણ આ વિષવાળું અન્ન છે એમ જાણે તો એ અન્ન ખાવાને પ્રવૃત્ત નહીં થાય.
ત્યારે જે પુરુષ મિષ્ટાન ખાઈને, એટલે કે હું સચ્ચિદાનંદ આત્મા છું, શિવોહમ શિવોહમ, ન મે મૃત્યુ ન મે શંકા ન મે જાતિ ભેદ, ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ, આ અવસ્થામાં સ્થિર થયો હોય એ પછી આ યથેષ્ટ આચરણમાં કોઈ દિવસ પ્રવૃત્તિ કરે ખરો? પછી એ વિષવાળું અન્ન ખાવા કેમ પ્રવૃત્ત થાય? અર્થાત નહીં થાય. તેમ જે સમયે મુમુક્ષ અવસ્થા હતી એ સમયે પણ શાસ્ત્રમાં કહેલા પોતાના વર્ણ અને આશ્રમનો ધર્મ અનુસાર પ્રવૃત્તિ હતી, પણ યથેષ્ટ આચરણમાં પ્રવૃત્તિ ન હતી. ત્યારે જેને પુણ્ય કર્મના અનુષ્ઠાનપૂર્વક ઈશ્વરના અનુગ્રહથી સર્વ લોકોના ભોગો પ્રત્યે વૈરાગ્યવાન થતાં આત્માનું જ્ઞાન થયું છે ને તે જ્ઞાનથી તૃપ્ત છે, એને યથેષ્ટ આચરણમાં કેમ પ્રવૃત્તિ થાય? અર્થાત નહીં થાય. હે સારું, હે મુમુક્ષો, તું તત્વજ્ઞાન વાળો છે. જે જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી સનકાદિ અને શુક આદિ ઉત્તમ પદવી પામેલા છે, તે જ્ઞાન પ્રાપ્ત કરી અને સર્વથી અધમ પશુ શુકર થવાની ઈચ્છા ન કર. ને બંધન દેનારા તીવ્ર મનોમય દ્વૈતરૂપ કામ ક્રોધ લોભ ઇત્યાદિ સર્વ દોષોમાં દોષ દ્રષ્ટિ કરી ત્યાગ કરી સર્વ અનર્થના મૂળભૂત મનોમય દ્વૈતરૂપ મનોરાજ્ય નો પણ ત્યાગ કરવો. એટલે તીવ્ર અને મંદ બંને દોષોની નિવૃત્તિ કરી દેવી. મનોમય રાજનો પણ ત્યાગ કરીને સચ્ચિદાનંદ પરિપૂર્ણ પરમાત્મામાં અભેદ સ્થિતિ રૂપ જીવન મુક્તિનું સુખ સંપાદન કર. અને મનોમય દ્વૈતરૂપ કામ ક્રોધાદિ આસુરી સંપત્તિ બંધન દેનારી છે, તેથી તેનો ત્યાગ કરવો. એમ પણ ભગવદ્ ગીતામાં ભગવાને કહ્યું છે કે આ નરકના હેતુ કામાદિક છે. આ શ્લોક આપણે અગાઉ જોયો હતો ને આ ફરીથી આવે છે કે ત્રિવિધમ નરકસ્ય ઇદમ દ્વારમ, આ ત્રણે કેવા છે? નરકના દ્વાર છે. એટલે આ આવ્યા તો આપણે નરકના દ્વાર આગળ જઈને ઊભા રહ્યા. પછી દરવાજો ખુલ્લો જ છે પાછો, એ બંધ નથી કે ખોલીને અંદર આવી જ ગયા આપણે. ત્રિવિધમ નરકસ્ય દ્વારમ નાશનમ આત્મન, એટલે આત્મ સ્વરૂપનો નાશ કરવા વાળા છે. નાશનમ આત્મન એટલે સ્વરૂપનો નાશ કરવા વાળા છે. કયા? તો કામ ક્રોધ તથા લોભ, એટલે કામ ક્રોધ અને લોભ છે એ ત્રણે નરકના દ્વાર છે. અને આપણા સ્વરૂપનો નાશ થાય છે, એટલે આપણા સ્વરૂપનું આપણને વિસ્મરણ થાય છે આ આવે તો. તસ્માદ ઇતત ત્રયમ ત્યજે, માટે આ ત્રણેયનો ત્યાગ કરવો. શ્વાન શુકર આદિ નીચ યોનિ નરકમાં જવા, એટલે કે આ યોનિઓ પ્રાપ્ત કરવા માટે કામ ક્રોધ ને લોભ એ ત્રણ પ્રકારનો દ્વાર છે. ને કામ આદિક મોક્ષમાં પ્રવૃત્ત થયેલા મુમુક્ષુ પુરુષના મોક્ષરૂપી પુરુષાર્થનો નાશ કરે છે. તે માટે કામ ક્રોધ અને લોભ એ ત્રણેયનો વિવેકપૂર્વક આત્મવિચારથી ત્યાગ કરવો. કામ ક્રોધાદિકની નિવૃત્તિ થયા વિના જીવન મુક્તિનું સુખ સિદ્ધ થતું નથી. એટલે જ્ઞાની હોય પણ આ ના હોય તો જીવન મુક્તિનું સુખ લઈ શકે નહીં. તે માટે નિવૃત્તિ કરીને કલ્પિત, પછી કલ્પિત રૂપ છે ને એક છે કે નાખજો, કલ્પિત દેહાદિ પ્રપંચથી, તે માટે નિવૃત્તિ કરીને, એટલે કામ ક્રોધાદિકની નિવૃત્તિ કરીને. કામ ક્રોધાદિકની નિવૃત્તિ થયા વિના જીવન મુક્તિનું સુખ સિદ્ધ થતું નથી. તે માટે તેની નિવૃત્તિ કરીને, એટલે કામ ક્રોધાદિકની નિવૃત્તિ કરીને કલ્પિત દેહાદિ પ્રપંચથી ભિન્ન, એટલે આ દેહાદિ પ્રપંચ છે કેવો કીધો? કલ્પિત કીધો ખરા ને, કારણ કે આગળ કીધું ને અજ્ઞાનની નિવૃત્તિ, તો આ સંસારની નિવૃત્તિ કેવી રીતે થશે? તારે ગુરુએ કીધું ને કે આ સંસાર ક્યાં સાચો છે, કીધું ને આગળ. એટલે સંસાર સાચો નથી, કલ્પિત છે. એટલે કે છે કે કલ્પિત દેહાદિ પ્રપંચથી ભિન્ન, પછી રૂપ હોય તો કાઢી નાખજો.
તે માટે તેની નિવૃત્તિ કરીને દેહાદિ પ્રપંચથી ભિન્ન અદ્વિતીય આત્માનો ગુરુશાસ્ત્રના ઉપદેશથી અનુભવ કરી તું હમણાં જ આ દેહમાં જ મોક્ષ સુખને વિસ્મૃત કંઠાભરણ પેઠે પ્રાપ્ત થઈશ. એટલે અત્ર બ્રહ્મ સનુષ્ઠિને વેદાંતને ઉધાર્યો ધંધો ગમતો નથી કે તમે મરીને પછી વૈકુંઠ ધામ કે સાલોક્ય અને ધામ પ્રાપ્ત કરો. અત્ર બ્રહ્મ, અહીંયા તમને આ સુખનો અનુભવ થાય. અને કેવી રીતે થાય? તો આ પ્રાપ્તની પ્રાપ્તિ છે. ખરેખર આપણું સ્વરૂપ આપણને પ્રાપ્ત જ છે, પણ અહીંયા દ્રષ્ટાંત આપ્યું વિસ્મૃત કંઠાભરણ. એટલે આ ગળામાં માળા પહેરેલી છે, દોરો છે, અરે મારો દોરો આમ બેનું શરીર જરા જાડું હોય ને એટલે પછી પેલું આમ કાપો પડ્યો ને એની અંદર ફસાઈ જાય, આમ ભરાઈ જાય કે નહીં, દોરો ભરાઈ જાય. અને મારો દોરો ક્યાં છે, મારો દોરો ક્યાં છે એમ કે તો પછી કોઈ હોય તો કે આ રહ્યો ને તારા ગળામાં તો છે. એટલે ફરીથી આવ્યો કંઈ દળ, એની વિસ્મૃતિ થઈ હતી અને હતો જ. એટલે મને પ્રાપ્તની જ પ્રાપ્તિ થઈ ને, કે મને દોરો ફરીથી પ્રાપ્ત થયો. એમ આપણું સ્વરૂપ આપણને વિસ્મૃત છે. એટલે આ કંઠાભરણની પેઠે જ આપણને પ્રાપ્ત થાય છે. એટલે ભાગવતમાં આપણા બાપુજી કહે છે ને કે ભગવાન ખોવાયો નથી, પણ ભગવાન ભૂલાયો છે. ખોવાયો હોય તો એને ખોળવા માટે શોધ કરવી પડે, કર્મ કરવું પડે ને. પણ ભૂલાયો હોય તો જ્ઞાનથી જ પ્રાપ્ત થાય. એટલે મોક્ષ સુખને, આ મોક્ષ સુખ કેવું છે? વિસ્મૃત કંઠાભરણ. એટલે આ પ્રાપ્તની પ્રાપ્તિ છે. બાકી બહુ મહેનત કરવાની જરૂર નથી, સરળતાથી મળે. હા, પણ એમાં જે અંતરાયો છે એ દૂર કરવા પડે. એટલે પેલા જે કામ ક્રોધ આદિને કીધા ને, એ અંતરાયો દૂર થાય તો સ્વયં પ્રકાશ આત્મા તો એની મેળે પ્રકાશી ઉઠે છે. એટલે આ જરા લાંબુ વિસ્તરણ થશે, પણ આ સમજવાનું છે. આ પહેલા જે અત્યાર સુધી આપણે જોયું ને એ ફક્ત આપણે બાદબાકી કરવાની હતી, પણ હવે તો આ જીવનમાં એનું ઉતારવાનું છે. એટલે જરા પુનરાવર્તન થાય તો એમ ચિંતા ના કરતા કે મહારાજ વારંવાર કેમ બોલે છે. એટલે આત્માની વ્યાપકતા પૂરું થયું. 144મું પાનું, આત્માની વ્યાપકતા. એ રીતે ચોપાઈના પૂર્વાર્ધમાં, એટલે ચોપાઈના પૂર્વાર્ધમાં એટલે કયું ચોપાઈ? આપણે પેલી જોઈ હતી ને ચોપાઈ 131માં પાના ઉપર, 131માં પાના ઉપર જે ચોપાઈ છે એનો જ આપણને આ વાત ચાલી રહી છે. એવા વિચાર, એવા ચાર દેહથી ન્યારો હોય તે હમણાં મુક્તિ સુખ પામે હોય. એ આ ચાર દેહનો તો વિચાર કરી જોયો ને આપણે. પછી શું કહે છે? સર્વવ્યાપક સૌથી ન્યારો વિવેક દ્રષ્ટિ કરી વિચારો. સર્વવ્યાપક સૌથી ન્યારો. તો આ સ્વરૂપ કેવું છે? આત્મા કેવો છે? તો સર્વવ્યાપક છે ને સૌથી ન્યારો છે. એ હવે કહે છે આત્માની વ્યાપકતા. એટલે આ ચોપાઈના અનુસંધાનમાં આ વ્યાપકતા કહે છે કે આ રીતે ચોપાઈના પૂર્વાર્ધમાં કલ્પિત રૂપ સર્વદેહાદી, જુઓ કલ્પિત આવ્યું, કલ્પિત સર્વદેહાદી પ્રપંચથી. એટલે આ બધું જે અત્યાર સુધી સાચું આપણે આનું આમ વાત કરવું, આનું આમ મિથ્યા કરવું, એ કર્યું, એ બધી વાત કેવી હતી? કલ્પિત હતી. એટલે આ અપવાદ થઈ ગયો ને. સર્વદેહાદી પ્રપંચથી ભિન્ન અદ્વિતીય આત્માના જ્ઞાનથી મોક્ષરૂપ આત્મસુખની પ્રાપ્તિ આ દેહમાં જ થાય છે એમ નિરૂપણ કર્યું. એટલે અહીંયા જ આ જ વખતે આપણને આ અનુભવ થાય છે. હવે ચોપાઈના ઉત્તરાર્ધમાં સર્વત્ર જગતમાં અધિષ્ઠાન રૂપથી આત્મા વ્યાપક છે. અધિષ્ઠાન રૂપથી આત્મા સર્વ વ્યાપક છે. અધિષ્ઠાન એટલે સબસ્ટેટમ ઓફ યુનિવર્સ. એટલે આ સંસારની ઉત્પત્તિનું મૂળ કારણ આ સચ્ચિદાનંદ રૂપ આત્મા કહો, બ્રહ્મ કહો, ગમે તે નામ આપો, એનર્જી કહો, પછી અત્યારે તો હવે પેલું બ્લેક હોલ પણ વાત છે.
હવે નવું અત્યારના પ્રમાણે એક સોર્સ ઓફ એનર્જીમાં એક બ્લેક હોલ પણ વાત છે, ખરા કે નહીં? હવે ચોપાઈના ઉત્તરાર્ધમાં સર્વત્ર જગતમાં અધિષ્ઠાન રૂપથી આત્મા વ્યાપક છે ને તે કલ્પિત જગતથી જુદો છે એમ નિરૂપણ કરે છે. સર્વવ્યાપક સૌથી ન્યારો એટલે બધાથી અલગ, ને આત્મા સર્વવ્યાપક અર્થાત નામ રૂપાત્મક સર્વ બ્રહ્માંડમાં અસ્થિ, ભાતિ અને પ્રિય રૂપથી વ્યાપક છે. આ તો આપણે જોઈ ગયા હતા ને કે 5 તત્વો દરેક પદાર્થોમાં છે. કયા કયા? અસ્થિ, ભાતિ, પ્રિય અને નામ અને રૂપ. એમાં 3 સાચા છે અને બાકીના 2 ખોટા છે, મિથ્યા છે. જેમ દાગીનામાં સુવર્ણ વ્યાપક છે અને સૌથી ન્યારો અર્થાત કલ્પિત રૂપ સર્વ બ્રહ્માંડથી જુદો છે, જેમ કલ્પિત સર્પથી રજ્જુ જુદી છે અને સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ 3 દેહમાં દ્રષ્ટારૂપથી, જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ 3 અવસ્થામાં સાક્ષી રૂપથી અને અન્નમય આદિ પંચકોશમાં પ્રકાશ રૂપથી સચ્ચિદાનંદ રૂપ આત્મા વ્યાપક છે. એટલે ફરીથી જોઈએ તો તે આત્મા સર્વવ્યાપક અર્થાત નામ રૂપાત્મક સર્વ બ્રહ્માંડમાં, નામ રૂપાત્મક જે પદાર્થો છે, નામ અને રૂપવાળા જે કંઈ સંસારમાં પદાર્થો છે એમાં અસ્થિ, ભાતિ અને પ્રિય રૂપથી વ્યાપક છે. અને તે કેવી રીતે? કે જેમ દાગીનામાં સુવર્ણ વ્યાપક છે એક, પછી આ વ્યાપક કીધો. હવે સૌથી ન્યારો, તો સૌથી ન્યારો કેવી રીતે? તો કલ્પિત રૂપ સર્વ બ્રહ્માંડથી જુદો છે. એટલે કલ્પિત રૂપ બ્રહ્માંડથી જુદો છે. એટલે દોરડીમાં જે સાપ દેખાય છે એનાથી દોરડી ન્યારી કે નહીં? ભલે સાપ દેખાય છે ત્યારે પણ દોરડીમાં સાપ નથી, દોરડી એનાથી જુદી છે. દોરડીને એની કઈ અસર થાય છે? દોરડીમાં ઝેર ચડે છે? એટલે જેમ દોરડીમાં સાપ દેખાય છે ત્યારે પણ દોરડી સાપથી જુદી છે, એમ આ જગત રૂપે પ્રપંચ દેખાય છે ત્યારે પણ અધિષ્ઠાન એનાથી પરમાત્મા બ્રહ્મ કો એનાથી જુદું છે. એટલે જેમ દોરડીમાં સર્પની પ્રતીતિ, તો એ કેવી પ્રતીતિ કહેવાય? સાચી કહેવાય? વિવર્તી કહેવાય. એને વિવર્ત કહેવાય. વિવર્ત એટલે શું? કે થયા વગર એ ભાષે. વિવર્ત એટલે અન્યથા પ્રતીતિ, હોય નહીં ને એ પ્રમાણે દેખાય. દોરડીમાંથી સાપ ઉત્પન્ન થયો નથી છતાં પણ એ દેખાય છે, એટલે ઉત્પન્ન થયા વગર એની પ્રતીતિ છે, એટલે અન્યથા પ્રતીતિ. એટલે દોરડીને જ આપણે અન્યથા રૂપે જોઈએ છીએ. ખરેખર સાપ ઉત્પન્ન થયો નથી, દોરડીને જ આપણે સર્પ રૂપે જોઈએ છીએ. પણ જાણે કે સાપ છે એમ આપણે માનીએ છીએ, દોરડીમાંથી ઉત્પન્ન થયો. એમ બ્રહ્મમાં આ જગતની અન્યથા પ્રતીતિ છે, એટલે આ વિવર્ત જ છે, બાકી બીજું કશું નથી. બેસું મગજમાં બરોબર? સૌથી ન્યારો એટલે આજે કીધું ને સર્વવ્યાપક અને સૌથી ન્યારો, ચોપાઈમાં જે કીધું ને, તો સૌથી ન્યારો કઈ રીતે? કલ્પિત રૂપ સર્વ બ્રહ્માંડથી જુદો છે, જેમ કલ્પિત સર્પથી રજ્જુ જુદી છે એક, પછી સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ 3 દેહથી દ્રષ્ટારૂપથી. આ 3 દેહથી જુદો કેમ છે? તો એના સાક્ષી દ્રષ્ટાના રૂપથી, જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ 3 અવસ્થામાં સાક્ષી રૂપથી અને અન્નમય આદિ કોષમાં, એટલે અન્નમય કોષ, પ્રાણમય કોષ, મનોમય, વિજ્ઞાનમય અને આનંદમય. આનંદમય કોષ સુધી જઈએ તો ક્યાં સુધી જઈએ આપણે? અવિદ્યા સુધી જઈએ ને, કારણ દેવ સુધી જઈએ ને. એટલે ત્યાં પ્રકાશ રૂપથી, કારણ કે આપણને પ્રકાશ કરે છે કે આ સાચું નથી. સચ્ચિદાનંદ રૂપ આત્મા વ્યાપક છે. એટલે ન્યારો અને વ્યાપક જે 2 શબ્દો આવ્યા ચોપાઈમાં, એ આ રીતે આત્મા આ બધાથી ન્યારો અને વ્યાપક છે. અને તે જ આત્મા અસદરૂપ હોવાથી, અને તે જ આત્મા અને તે જ આત્મા અસદરૂપ દેહોથી અને અવસ્થાથી, દેહ કેવા છે? અસદરૂપ છે. અને અવસ્થાઓ એટલે જાગ્રત, સ્વપ્ન ને સુષુપ્તિ, એ અવસ્થાઓ
તથા પંચકોશથી જુદો છે એમ વિવેક દ્રષ્ટિથી વિચાર કરતા એક અદ્વિતીય, સજાતીય, વિજાતીય, સ્વગત ભેદ રહિત આત્માનો અનુભવ કરો. એટલે આત્મ સ્વરૂપનું વર્ણન કરતા કે દેશ, કાળ અને વસ્તુથી અપરિચ્છિન્ન. દેશ, કાળ અને વસ્તુ દેશથી પરિચ્છિન્ન નથી, કાળથી પરિચ્છિન્ન નથી અને વસ્તુથી પરિચ્છિન્ન નથી. સજાતીય, વિજાતીય અને સ્વગત ભેદ. એટલે સજાતીય એટલે આત્માના જેવો બીજો, આત્માના જેવો બીજો એવો બીજો આત્મા છે નહીં. ભલે આત્મા એક છે તો ભાઈ એના જેવો જ બીજો એવો બીજો પણ નથી, એટલે સજાતીય. પછી એનાથી જુદો વિજાતીય, એનાથી જુદો એ નથી. અને સ્વગત ભેદ શૂન્ય. હવે સ્વગત ભેદ શૂન્ય એટલે શું? આ શરીર છે એને દેહ કહેવાય, પણ એમાં હાથ, પગ, આંખો એમ ભેદ થાય કે નહીં, એમ આત્મામાં આ ભેદ પણ નથી. એટલે સ્વગત એક જ છે પણ એમાંય આ ભેદ નથી. એટલે દેશ, કાળ અને વસ્તુથી અપરિચ્છિન્ન, સજાતીય, વિજાતીય અને સ્વગત ભેદ શૂન્ય આત્મા છે. આવું જ્યારે ક્યાંય પણ વાંચીએ ત્યારે આ દ્રષ્ટિથી આપણે વિચાર કરવો. સજાતીય એટલે એના જેવો બીજો કોઈ નથી, વિજાતીય એટલે એનાથી વિલક્ષણ જુદો બીજો કોઈ નથી, અને એની અંદર પણ કઈ ભેદ બનતા નથી. એટલે આપણે સામાન્ય રીતે અંશ અંશી ભાવ માનીએ ખરા કે ભગવાન અંશી અને આપણે જીવ રૂપે એના અંશ, એ કહેવા ખાતર. બાકી એમાં અંશ અંશી ભાવ પણ બનતો નથી, કારણ કે એ ભેદ બનતા નથી. હું ભગવાનથી જુદો નથી તો અંશ અંશી ભાવ પણ બનતા નથી. એ સમજવા માટે બરોબર છે, બાકી એ રીતે ભેદભાવ બનતા નથી. હવે શિષ્ય એનો અનુભવ કહે છે, અને અનુભવ 3 દોહાથી કઈ બતાવે છે. શિષ્ય અત્યારે સંવાદ થયો અત્યાર સુધી આજે, એનાથી શિષ્યને જે અનુભવ થયો એ 3 દોહાથી કઈ બતાવે છે. અને પછી ગુરુ 2 દોહાથી એનો એ જે અનુભવ છે એ અનુભવને દ્રઢ કરવા માટે 2 દોહાથી પાછી સામી વાત કરશે. એટલે આપણે જોઈએ, લઈશું. હે થોડી વાર લઈએ, દાદાને મજા પડી. તો આ દોહા લઈ લઈએ, બરોબર. પછી વિવરણ આપણે બપોરે કરશું. એ રીતે જ્યારે ગુરુએ વિચાર કરવાનું કહ્યું ત્યારે શિષ્યે જે સાંભળ્યું હતું તે સર્વનું મનન કરી નિધિધ્યાસન પૂર્વક પોતાના સ્વરૂપનો સાક્ષાત્કાર રૂપ અનુભવ કર્યો. એટલે પોતાના સ્વરૂપનો અનુભવ કર્યો. તે અનુભવને 3 દોહાથી શિષ્ય કઈ બતાવે છે. તેમાં પ્રથમ દોહામાં 4 દેહથી અને 3 અવસ્થાથી આત્માનું ભિન્ન રૂપ છે એનું નિરૂપણ કરે છે. એટલે 4 દેહથી અને 3 અવસ્થાથી. પહેલા દોહામાં હું સ્થૂળ સૂક્ષ્મ કારણ નહીં. તમે તો બોલો, હવે તો તૈયાર થયા છો. હું સ્થૂળ સૂક્ષ્મ કારણ નહીં, નહીં મહાકારણ રૂપ, નહીં જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ, હું પોતે શુદ્ધ સ્વરૂપ. બેઠા ને? હા, એમ બોલો તો પછી મને મજા આવે ને. પછી નહીં તો હવે બીજો શ્લોક બોલી, એટલે બીજી ચોપાઈ બોલી લઈએ આપણે. તુરિયા સાક્ષી તો કોઈ કહે, જો સાક્ષ્ય પદાર્થ હોય, ઉપાધિ રહિત સ્વરૂપ હું, નહીં સાક્ષ્ય લોય. હું વિશ્વ તેજસ પ્રાજ્ઞ નહીં, નહીં તુર્યા મુજમાય, નહીં દ્રષ્ટા સાક્ષી નહીં હું ભાઈ. આ ત્રણેયનો નિષેધ કરી દે છે શિષ્ય કે 4 દેહ 5 કોષ આ બધું હું
નથી, પણ હું તો કેવળ શુદ્ધ સ્વરૂપ છું. એ આપણે બપોરે લઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં શાંતિ શાંતિ.